બોલો ખેડૂત મિત્રો. બોલો બોલો સાહેબ, મજામાં? મોજમાં. એમ? હા. હવે સાહેબ ઉભારો ડીપી માં સિંહનો સિક્કો રાખો છો. હા. જે ભારત સરકારની નિશાની છે એટલે તમે સરકારી માણસ થયા. શું કરો છો ના તમે? હું ને હમ હું આ બિલ્ડિંગ મટીરિયલ નું ઈઠો તો રેતી કપચી. પેલી તો તમને શિખામણ એ આપું કે સિંહનો સિક્કો હું નથી વાપરી શકતો. તમે શું કામ વાપરો છો? એ તમને એવું? ખબર છે કોને વાપરવાનો છે? ઈ ના. મામલતદાર હોય, હા. કલેક્ટર હોય, એને હા. વાપરવાનો છે. બરોબર કોર્પોરેશનના અધિકારીઓ વાપરી શકે નહીં. બરોબર. તો તમારે મને પ્રશ્ન પૂછવાની ક્યાં જરૂર પડી? તમે ખુદ તો સરકાર છો. સિંહનો સિક્કો સિંહાકૃતિ રાખો છો તમે, એ ખુદ હા, હા. સરકાર હોય એ રાખી શકે. સરકારનો સીધો પ્રતિનિધિ. બરોબર. તલાટી રાખી ન શકે. હા. બોલો હવે હું પૂછવું છે? બસ કાઢી નાખીશ હમણાં. હા બોલો હું પૂછવું છે? હવે સર કામમાં એવું હતું કે મારી કચ્છમાં જમીન છે. અમે લગભગ 60-70 વર્ષથી ત્યાં આગળ ખેતી કરીએ છીએ. જે જમીન ઉપર કરીએ છીએ ને ત્યાં. પણ હમણાં બાજુમાં એક ખેડૂત ભાઈ એવું કહે છે. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા કોઈ નહીં. હો વધુ આગળ. અચ્છા. તો બાજુ આ જે ભાઈ છે ને એ એવું કહે છે કે મારી જમીનમાં પેલો થાંભલો આવે છે ઇલેક્ટ્રિકનો. બરોબર. તો કે તમે તમારા કાગળ આપો કે અને બેંકની ડિટેલ આપો તો કે આમાં પૈસા પડશે એ તો કે તમે મને પછી પાછા આપી દેજો એમ. તો મીન તો અમારી જમીનમાં પડે છે તો કે ના, આ તમારી જમીન છે કે જે હું વાવું છું ને તમારી છે. ઈ કે એ કેવી રીતે કે છે? નકશાના આધારે કે છે. નકશામાં જોવે છે કાગળ આપવામાં કઈ આપણું લૂંટી નહીં લે. સમજો? બરોબર. બેંક ડિટેલ કે 7 નંબર 6 નંબર આપવાથી કઈ જોખમ મને નથી લાગતું. પાસવર્ડ કોઈને નથી આપવાના, એ ધ્યાન રાખવાનું છે. સમજો? અચ્છા. બાકી બેંક ડિટેલ આપો એને કશો વાંધો નહીં. 7 12 8 આપો. બરોબર. એમ નહીં, હું મારો 7/12 સર્વે નંબર 466/1 છે. પણ સ્થળ ઉપર 466/2 બોલે છે નકશામાં, ટિપ્પણમાં. બરોબર છે. એવું થયું છે. એટલે કબજા ફેર છે તો તમારો. હા. એને બાજુવાળો એનાથી તમને કઈ નુકસાની ન પહોંચાડી શકે. હા. તમને મુશ્કેલી હોય એ પૂછો ને. તમને શું મનમાં શંકા સમાધાન છે? તો મારે એ જ છે કે જે હું ખેતી કરું છું જમીન ઉપર, બરોબર, એ પેલા ટિપ્પણ છે. 466/2 છે તેની જગ્યાએ નકશાની અંદર 466/1 થઈ શકે. હા, તમારે અરજી કરવી પડે અને બે જણા સહમત છો, એક વાળો ને બે વાળા બે, તો જ થાય. બરોબર. તો કરો DLR અરજી કે મારું કબજા ફેર છે ને અમે બંને સહમત છીએ, એનું એફિડેવિટ આપી દેવાનું. બરોબર. અચ્છા. એટલે થઈ શકે. એક જણાને વાંધો હોય તો સિવિલ કોર્ટમાં જવું પડે. વાંધો ના હોય, બે જણા પક્ષકાર સહમત હોય, ફરીને કહું, આખા ગુજરાતના બધા વ્યક્તિઓ સાંભળે, આવું દરેક જગ્યાએ તકલીફો હોય છે. જ્યારે સહમતિથી કામ કરો તો આરામથી કામ થઈ શકે. દાખલા તરીકે ઉદાહરણ આપું, વાત તો પૂરી થઈ ગઈ, જવાબ મળી ગયો ને તમને? એક ઉદાહરણ આપું. 2 બકરીઓ હતી અને 2 કૂતરાઓ હતા. એક નાનો એવો સાંકડો પુલ હતો, એમાંથી એક કૂતરો હાઈલો જાય છે, ડાઉન કરીને બાજે છે, કારણ કે 2 ટપી નથી શકે એમ, 2 પાણીમાં પડે છે. બીજી બકરી આવે છે, ઓલી બાજુથી બકરી આવે છે, એક બકરી બેસી જાય છે, બીજી પગ રાખીને વહી જાય છે, 2 તારે તરી જાય છે. બસ સેમ આના જેવું છે કબજા ફેરની અંદર. 2 વ્યક્તિ જો કૂતરાની ઘોડે બાજે તો 2નું બગડે, પણ 2ની જો સહમતિથી એફિડેવિટ આપે તો 2 ભવસાગર તરી જાય. એટલે કે 2નું કબજા ફેર સરખું થાય. 2 નહીં, 18 જણા 20 જણા કેમ નથી? હમણાં 11 જણાનો કબજા ફેર મારી બાજુમાં 50 કિલોમીટર દૂરના એક ગામનો કરાવડાવ્યો. બરોબર. સહમતિ હોવી જોઈએ. એમાં એક સહમત નહોતો, સમજાવ્યો, મનાવ્યો, થઈ ગયો. તો કે કામે પતી ગયું એનું. બરોબર. કરી દો DLR માં અરજી, એફિડેવિટ સાથે કરજો. બરોબર. ભલે. થેન્ક યુ સાહેબ. હા, ભલે આવજો.